નમસ્કાર પ્રણામ દોસ્તો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો કોઈ દગો આપે ત્યારે શું કરવું જોઈએ એના વિશે છે। ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ। તો ચાલો શરૂ કરીએ। નંબર 1, દગો આપનાર વ્યક્તિને તમે હારી ગયા એમ ક્યારેય ના માનો, કારણ કે જે વ્યક્તિ ખોટું કરીને જીતે છે એ ખરેખર પોતાની માનવીય કિંમત ગુમાવી દે છે। તમે તમારી સચ્ચાઈ સાથે ઊભા રહો, સમય તમારો ન્યાય જરૂર કરશે। નંબર 2, દગો ખાવો એ દુઃખ જ છે, પણ એ દુઃખ જ સૌથી મોટું શિક્ષણ આપે છે। એ શીખવે છે કે પ્રેમ તો બધા કરી શકે, પણ સચ્ચાઈ રાખવી દરેકના વશની વાત નથી। હવે તમે વધુ સમજદાર અને વધુ શાંત બની ગયા છો, એ જ તમારી જીત છે। નંબર 3, દગો મળ્યા પછી તૂટી જવું સહેલું છે, પણ મજબૂત રહેવું એ જ હિંમત છે। કારણ કે તૂટ્યા પછી પણ જે પોતાના હૃદયમાં પ્રેમ રાખે છે એ વ્યક્તિને ઈશ્વર ક્યારેય ખાલી હાથે નથી રાખતો। નંબર 4, જે દગો આપે છે એ તમારું નહીં પણ પોતાનું જ નુકસાન કરે છે, કારણ કે એ વિશ્વાસ ગુમાવી દે છે, અને વિશ્વાસ ગુમાવનાર માણસ જીવનભર ખાલીપો અનુભવે છે। તમે તમારું સત્ય રાખો, બાકી સમય એનું સત્ય બતાવી દેશે। નંબર 5, દગો મળ્યા પછી રડવા કરતાં શીખો કઈ રીતે હવે ખોટા લોકોની ઓળખ કરવી, કઈ રીતે હવે પોતાના હૃદયની સુરક્ષા કરવી, કારણ કે જીવન એ પુસ્તક છે અને દરેક દગો એ એની એક નવી શીખ છે। નંબર 6, કોઈ દગો આપે એટલે એ વ્યક્તિ ખોટી હતી એવું નહીં, પણ તમે ખૂબ સાચા હતા એનો પુરાવો છે। હંમેશા સાચા રહો, કારણ કે ઈશ્વર સાચા દિલોની પરીક્ષા લે છે, પણ અંતે શાંતિ એ જ લોકોને આપે છે। નંબર 7, દગો ખાધા પછી ગુસ્સાથી નહીં, મૌનથી જવાબ આપો, કારણ કે શબ્દો નહીં, સમય એ બતાવે છે કે ખોટો કોણ હતું અને સાચું કોણ છે। જે ખોટું કરે છે એનાથી દૂર રહો, પણ દિલમાં દ્વેષ ના રાખો। સાચો માણસ એ નથી જે સામે સારા શબ્દો બોલે, પણ એ છે જે તમારી ગેરહાજરીમાં પણ તમારું સન્માન રાખી શકે। માણસની ઓળખ એની વાતોમાં નહીં, પણ એની નૈતિકતામાં છે। સત્ય હંમેશા ધીમું ચાલે છે, પણ અંતે જીતે છે। માણસે મોટું બનવું હોય તો પહેલાં નાનું બનવાનું શીખવું પડે। અહંકારથી સંબંધ તૂટે છે અને વિનમ્રતા એ સંબંધોને જોડી રાખે છે। જે માફ કરી શકે છે એ સૌથી મોટો માણસ છે। કોઈ સાથ આપે કે ના આપે, પરંતુ ખુદ પોતે જ આગળ વધતા શીખી જાઓ, કારણ કે પોતાનાથી વધારે સારું હમસફર તમારું બીજું કોઈ નથી હોતું। માણસને પોતાની ભૂલોની સજા તરત મળે કે ન મળે, પરંતુ ભવિષ્યમાં સમયની સાથે એને સજા અવશ્ય મળે છે। હંમેશા એ લોકોનું દિલ તૂટે છે
જે લોકો બીજાનું દિલ રાખવાની કોશિશ કરતા હોય છે, ઘણું બધું દૂર જવું પડે છે ફક્ત એ જાણવા માટે કે નજીક કોણ છે. સંસારમાં 4 પ્રકારના લોકો હોય છે. કેટલાક બીજાને દુઃખી કરીને સુખી થાય છે, કેટલાક બીજાને દુઃખી જોઈને સુખી થાય છે, કેટલાક બીજાને સુખી જોઈને સુખી થાય છે, તો કેટલાક બીજાને સુખી કરીને સુખી થાય છે. હંમેશા આપણને એ જ લોકો દગો અને જખમ આપી જતા હોય છે, જે લોકો શરૂઆતમાં આપણી સાથે પ્યારથી રહેતા હોય છે. ભૂલો તો ઘણી થઈ જીવનમાં, પરંતુ જે ભૂલો લોકોને ઓળખવામાં થઈ એનાથી વધારે નુકસાન થયું છે. બધું છીનવાઈ જાય તો ચિંતા ના કરતા, કારણ કે બુદ્ધિ અને અનુભવ કોઈની તાકાત નથી કે એને છીનવી શકે. જો તમારામાં આત્મવિશ્વાસ હોય તો શરૂઆત ગમે ત્યાંથી થઈ શકે છે. જીવનનો ઉપદેશ પેન્સિલ પાસેથી શીખો દોસ્તો. બટકો ના ત્યાં સુધી અટકો નહીં, અને અટકો તો છોલાવવાની તૈયારી રાખો, કારણ કે દુનિયા અણી તો કાઢશે જ. સારા લોકોનું આપણી જિંદગીમાં આવવું આપણી કિસ્મત હોય છે, અને એમને સંભાળીને રાખવા એ આપણી હુનર હોય છે. આપણી કમીઓને ફક્ત આપણે જ દૂર કરી શકીએ છીએ, બીજું કોઈ નહીં. કારણ કે અહીં તો બધા જ લોકો ફાયદો ઉઠાવવા માટે બેઠા છે. જિંદગીમાં એ ક્યારેય ન ભૂલશો કે બધું ગુમાવી શકાય, પણ આત્મવિશ્વાસ નહીં. પૈસા જશે, મિત્રો જશે, તકો પણ છીનવી લેવામાં આવશે, પણ જો તમારી અંદરનો વિશ્વાસ અડગ છે તો કોઈ તમને તોડી શકશે નહીં. સફળતા પહેલાં શ્રદ્ધા આવે છે. જો તમે જાત ઉપર શ્રદ્ધા રાખી શકો ને, તો દુનિયા પણ તમને માનવા માટે મજબૂર થઈ જશે. હવે તો લોકો પણ તમારી કદર ત્યારે કરવા લાગે છે જ્યારે તમે એમની જેમ અનદેખી કરવા લાગો છો. દુઃખ આવ્યા પહેલાં જ દુઃખી થવાવાળો માણસ એ તેની આવશ્યકતા કરતાં પણ વધારે દુઃખ ભોગવે છે. હવે ક્યાં કોઈ મળે છે સમજવાવાળું? જે પણ આવે છે જીવનમાં એ સમજાવીને જતા રહે છે. જ્યારે દર્દ સહન કરવાની આદત પડી જાય છે, ત્યારે આંસુ ખુદ આવવાના પણ બંધ થઈ જાય છે. તમે જે બીજાને આપશો એ જ પાછું વળીને આવશે. પછી તે ભલેને ખુશી હોય, દર્દ હોય, અપમાન હોય કે પછી સન્માન હોય. તમારી જિંદગી ત્યારે જ બદલાશે જ્યારે તમે બીજાના શબ્દોથી નહીં, પોતાના અંતરના અવાજથી જીવશો. લોકો શું કહેશે એ સાંભળવું સરળ છે, પણ પોતાનો માર્ગ પસંદ કરવો એ મુશ્કેલ છે. અને એ જ મુશ્કેલીમાં વૃદ્ધિ છુપાયેલી છે. જે મનુષ્ય પોતાનો રસ્તો પોતે બનાવે છે એ પછી સમયના માર્ગદર્શક બની જાય છે. જીવન એ એક પુસ્તક છે અને દરેક દિવસ એક નવું પાનું છે. ભૂતકાળની ભૂલોમાં
અડકીને ના બેસો. ભવિષ્યની ચિંતામાં ચોંકો નહીં. વર્તમાનમાં જે પ્રયાસ કરો છો એ જ તમારી સાચી શક્તિ છે. જ્યારે તમે આજના દિવસે શ્રેષ્ઠ કાર્ય કરો છો ત્યારે કાલ સ્વયં તમારો સાથ આપે છે. જ્યારે તમે કોઈ માણસને સમજવાની કોશિશ કરશો ત્યારે એ માણસ નહીં સમજે, પરંતુ જ્યારે સમય આવશે ને ત્યારે એ કીધા વગર જ સમજી જશે. જ્યારે તમારો સમય ખરાબ આવે ત્યારે ગભરાવું નહીં, પરંતુ એક વાત હંમેશા યાદ રાખવી કે સમય હંમેશા માટે બદલાઈ જતો હોય છે. પછી એ સમય સારો હોય કે પછી ખરાબ હોય. હાલની પરિસ્થિતિ કેટલી પણ કઠિન હોય, પણ એ જ પરિસ્થિતિ તમને મજબૂત બનાવવા આવી છે. જીવન ક્યારેય સરળ બનતું નથી, પણ તમે શક્તિશાળી બનતા જાઓ છો. દરેક મુશ્કેલીને એક પાઠ સમજી લો દોસ્તો, કારણ કે એ જ પાઠ તમને તમારા સપના સુધી લઈ જશે. જીવન હંમેશા એના ઉપર વિશ્વાસ રાખનારને જ સાથ આપે છે. જે લોકો પડકારોથી ડરે છે તેઓને તક ક્યારેય દેખાતી નથી, પણ જે લોકો દુઃખને પણ પાઠ માને છે તેઓ ક્યારેય તૂટી જતા નથી. સમય ખરાબ નથી, એ ફક્ત આપણું મન મજબૂત બનાવે છે, અને પછી એ જ મન ભવિષ્યની જીત લખે છે. પાસે રહેનારા પોતાના લાગે કે ના લાગે, પરંતુ જે દૂર રહીને પણ સંબંધો નિભાવતા હોય એ પોતાનાઓથી પણ વધારે વાલા લાગે છે. નિસ્વાર્થ ભાવે કર્મ કરતા જાઓ. જે થશે તે સારું થશે. લેટ ભલે થાય, પરંતુ લેટેસ્ટ હશે. ઢગલો પુસ્તક વાંચીને એક લીટી પણ નથી લખી શકાતી, અને એક કડવો અનુભવ તમને આખું પુસ્તક લખાવી શકે. સમય હંમેશા એક જેવો નથી રહેતો મિત્રો. એમને પણ રડવું પડે છે જે લોકો કોઈ પણ કારણ વિના બીજા લોકોને રડાવે છે. જેમણે પણ તમને દુઃખ આપ્યું છે, કષ્ટ આપ્યું છે, એમને પણ કષ્ટ મળશે. અને યાદ રાખજો દોસ્તો કે એ જોવાનું તમને સમય પણ મળશે. તમારી જિંદગી તમારા હાથમાં છે, એટલા માટે એને સારી બનાવવા માટે ક્યારેય કોઈથી પણ આશા ના રાખતા દોસ્તો. તમારી સૌથી મોટી મિલકત હોય ને તો એ તમારો સમય છે. એટલા માટે જેને પણ આપો જોઈ વિચારીને આપજો. વિચાર સારા હોવા જોઈએ, કેમ કે નજરનો ઈલાજ થઈ શકે છે, પરંતુ નજરિયાનો નહીં. ભૂલો એ જીવનનો એક હિસ્સો છે, પરંતુ એને સ્વીકારવાનું સાહસ એ ખૂબ જ ઓછા લોકોમાં હોય છે. ભરોસો પોતાના પર રાખો તો એ તમારી તાકાત બની જાય છે, અને બીજા ઉપર રાખો તો એ તમારી કમજોરી બની જાય છે. જે વ્યક્તિ લાલચ રાખે છે, જે વ્યક્તિ હંમેશા પોતાના સ્વાર્થ માટે કામ કરે છે, એ માણસની કિંમત ક્યારેય પણ લોકો નથી કરતા. દોસ્તો, આ આદત તમારામાં હોય
તો એને કાઢી નાખજો, તો તમે જીવનમાં હંમેશા માટે પ્રગતિ કરી શકશો, આગળ વધી શકશો. જેમણે ખરાબ સમય જોયો હોય એ બીજાનું ખરાબ કરવાનું તો દૂર, પરંતુ ખરાબ વિચારી પણ નથી શકતા. જીવનમાં તમે ક્યારે સાચા હતા એને કોઈ યાદ નથી રાખતું, પરંતુ તમે ક્યારે ખોટા હતા એને બધા જ યાદ રાખે છે. જે સંબંધોમાં હાજર રહેવાનો કોઈ મતલબ ના હોય તો ત્યાંથી મુસ્કુરાઈને ચાલ્યું જવું જ બહેતર હોય છે. કેટલાક લોકો દુઃખી એટલા માટે રહેતા હોય છે કે તેઓ એમના જીવનમાં બનેલી નાની નાની ઘટનાઓને યાદ કરીને દુઃખી થતા હોય છે. તમે એ માણસથી ઉમ્મીદ રાખો છો જે માણસ ઈચ્છે તો પણ તમારી એ ઉમ્મીદોને પૂરી નથી કરી શકતા, પછી તમારે દુઃખી થવાનો વારો આવે છે. જ્યાં તમને એવું લાગે કે તમારા કારણે કોઈ બીજાને તકલીફ થઈ રહી છે તો ત્યાંથી દૂર થઈ જવામાં જ મજા છે દોસ્તો. દરેક વખતે કંઈ માણસ જ ખરાબ નથી હોતો, ક્યારેક ક્યારેક તેનો સમય પણ ખરાબ હોય છે. એટલા માટે કોઈને ખરાબ સમજતા પહેલાં એ વ્યક્તિની પરિસ્થિતિને જરૂર જાણી લેવી જોઈએ. કેટલાક સંબંધોને મજબૂત કરતાં કરતાં માણસ ખુદ કમજોર થઈ જાય છે. ઘણી વધારે નથી મુશ્કેલ આ જિંદગીની સચ્ચાઈને સમજવી. જે ત્રાજવા પર તમે લોકોને તોલો છો એ ત્રાજવા ઉપર તમે ખુદ બેસીને જોઈ લો. તમે ખુશ છો એ સારી વાત છે, પરંતુ તમારા કારણે કોઈ બીજું ખુશ છે એ બહુ મોટી વાત છે. માણસ એ જ મોટો છે જે નાનો થઈને પણ બીજાનું દિલ જીતી લે. નમ્રતા એ એવી ચાવી છે જે દરેક હૃદયનું તાળું ખોલી શકે છે. ગર્વ એ તમને લોકોથી દૂર કરે છે, પરંતુ નમ્રતા તમને લોકોના હૃદયમાં જગ્યા આપે છે. હજારો સંબંધો રાખવા એ મહત્વનું નથી સાહેબ, પરંતુ એમાંથી ખરાબ સમયમાં કોણ હાથ પકડે છે એ ખૂબ જ મહત્વનું છે. અત્યારે જમાનો એક જ વસ્તુ પર ચાલે છે કે હું કહું એમ કરો તો જ તમે સારા, બાકી તમે ખરાબ. જીવન ત્યારે બદલાય છે જ્યારે તમે લોકો શું કહેશે એ વિચાર છોડો છો. દુનિયા તો હંમેશા કંઈક કહેવાની જ છે, પરંતુ તમારું ધ્યેય સ્પષ્ટ હશે તો એ શબ્દો તમારો માર્ગ રોકી શકશે નહીં. ક્યારે વિચાર્યું છે કે સફળ લોકો પણ એક વખત અશક્ત લાગ્યા હતા? તફાવત ફક્ત એટલો જ છે કે તેઓએ હું નથી કરી શકતોની જગ્યાએ મારે કરવું જ છે એ કહ્યું હતું.
શબ્દ બદલો, વિચાર બદલાઈ જશે. વિચાર બદલો, આખું જીવન બદલાઈ જશે. દરેક માણસની અંદર એક શક્તિ છે જે દુનિયાને બદલી શકે છે, પણ એ શક્તિને બહાર લાવવા માટે સૌથી પહેલાં તમારે તમારા ભયને હરાવવો પડશે. જો તમે તમારી પરિસ્થિતિનો દોષ બીજાને આપતા રહેશો તો જીવન તમને તક આપવાનું બંધ કરી દેશે. પરંતુ જો તમે દરેક દુઃખને પાઠ તરીકે સ્વીકારશો તો દુનિયા તમને ક્યારેય રોકી નહીં શકે. અમુક માણસો એવા પણ હોય છે કે જે સંબંધો તોડવા માટે તૈયાર થઈ જાય છે, પરંતુ પોતાની ખોટી જીદ, પોતાનું ખોટું અભિમાન છોડવા નથી માગતા. સંબંધ સમજદાર હોવો જોઈએ, ચતુર નહીં. છૂટવું અને બંધાવવું એ તો હાથને શોભે, સંબંધોમાં નહીં. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વિડીયો જોવા માટે આભાર.